નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 12 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં ગદ્ય 20 મુદ્રા નામ ધનમ પ્રોક્તમ અર્થાત મુદ્રા નામે ધન કહેલું છે, જે પાઠ આજે આપણે ભણીશું. પ્રસ્તાવના જોઈએ. માનવ જીવનના 4 પુરુષાર્થ તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માનવામાં આવ્યા છે. આમાંથી જે અર્થ છે એમાં જીવન જીવવા માટેના આવશ્યક પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર, પશુઓ, ગૃહ જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન કે અર્થ જ છે. માનવ જીવનના એક લક્ષ્ય તરીકે આ ધન કે અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઘણે ભાગે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી, એ પછી જ્યારે એને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા પડતી ત્યારે તે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી એના બદલામાં એ વ્યક્તિએ ઉત્પન્ન કરેલી વસ્તુને મેળવી લેતી. આમ વસ્તુને બદલે વસ્તુની આપ-લે કરાતી. આને વિનિમય એટલે કે સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમય જતાં આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતીક કે માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવા લાગી. આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ બની હોય તો એ છે મુદ્રા. આમ આ મુદ્રા પર એક પ્રકારનું ધન કે અર્થ જ છે. વૈવિધ્યસભર મુદ્રાઓની પરિકલ્પનામાં પ્રાચીન કાળથી જ ભારત દેશ અગ્રણી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી એટલી વિશ્વના કોઈ અન્ય દેશમાં પ્રચલિત બની શકી નથી. એ આ જમાનામાં મુદ્રાઓ ધાતુમય એટલે કે કોઈ ધાતુમાંથી નિર્માણ પામેલી હતી. એ પછી લગભગ 18મી 19મી સદીથી કાગળની મુદ્રા અસ્તિત્વમાં આવી. પ્રસ્તુત પાઠનો વિષય આ મુદ્રા છે. અત્યારે કાગળની જે મુદ્રા રૂપિયાનો વ્યાપક થઈ રહ્યો છે એની પ્રતિકૃતિ નકલ ન થાય એ માટે કેટલીક છુપી કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે. એમનો પરિચય કરાવવાના લક્ષ્ય સાથે આ પાઠ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. શિષ્ય કહે છે, ગુરુવર્યા સાદરમ નમો નમઃ. હે આદરણીય ગુરુજી, પ્રણામ. ત્યારે ગુરુજી કહે છે વર્ધતામ એટલે કે વૃદ્ધિ પામો. ત્યારે શિષ્ય કહે છે, અદ્ય મયા એકમ પદ્યમ પઠિતમ. આજે મેં એક શ્લોક વાંચ્યો છે. યસ્ય અસ્તિ મુદ્રા સ નર કુલીન સ એવ વિદ્વાન સ ચ માનનીય. જેની પાસે ચલણ છે એ મનુષ્ય કુલીન છે. સ એવ નેતા સ ચ રક્ષણીય સર્વે ગુણા તામ અનુયાંતિ લોકે. તે જ શાસ્ત્રનો જાણનાર છે અને તે જ આદરણીય છે, તે જ આગેવાન છે અને તે જ રક્ષણ કરવા યોગ્ય મનાય છે. અસ્ય પદ્યસ્ય તાત્પર્ય જ્ઞાતુમ ઈચ્છામિ. જગતમાં સર્વે ગુણોને તે અનુસરે છે. હું આ શ્લોકનો ભાવાર્થ જાણવા માંગુ છું. ત્યારે ગુરુ કહે છે, સાધુ શિષ્ય સાધુ, અસ્મિન પદ્યે મુદ્રાયા મહત્વમ પ્રતિપાદિતમ અસ્તિ. શાબાશ શિષ્ય શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું એટલે કે સિક્કાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે શિષ્ય કહે છે, ગુરવઃ કેયમ મુદ્રા ઇતિ. ગુરુજી, આ મુદ્રા શું છે? ત્યારે ગુરુજી કહે છે, શૃણુ શિષ્ય અર્થાત સાંભળ શિષ્ય. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ. મુદ્રા નામે ધન એટલે કે પૈસા વિનિમયનું સાધન કહેવામાં આવેલ છે. ધાતુમયી તથા ચ અન્ય કરગજા પ્રકીર્તિતા. તેમજ ધાતુની અને બીજી કાગળની મુદ્રા કહેવામાં આવે છે એટલે કે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ત્યારે શિષ્ય કહે છે, એતયો પ્રાચીનતરા કા. આ બંનેમાંથી પ્રાચીન કઈ છે? ત્યારે ગુરુ કહે છે, વત્સ એતયો ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. ધાતુનું ચલણ જે છે એ વધારે પડતું ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ બંનેમાંથી જ્યારે શિષ્યએ કહ્યું કે આ બંનેમાંથી વધારે ઉપયોગમાં કઈ લેવામાં આવે છે, વધારે પડતી ઉપયોગમાં કઈ છે, ત્યારે ગુરુજી કહે છે કે અહીંયા
ઘણા બધા એવા ધાતુઓ કે ધાતુમાંથી બનેલી મુદ્રાઓ જે છે એ વધારે પડતી ઉપયોગમાં લેવામાં આવે છે. ગુરુજી કહે છે ધાતુમય મુદ્રા પ્રાચીનતરા અસ્તિ, એટલે ધાતુનું ચલણ જે છે એ પ્રાચીનતમ છે. કાગજી મુદ્રા તો અર્વાચીના, કાગળનું ચલણ તો આધુનિક છે. વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમયા મુદ્રાયા પ્રયોગઃ ભારતવર્ષે પ્રાયઃ સાર્ધસિદ્ધઃ સહસ્ર વર્ષેભ્ય પ્રચલતિ. વિનિમયના સાધન રૂપે ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટે ભાગે 2,500 વર્ષ પહેલાથી પ્રચલિત છે. પ્રાચીન કાલે એતા મુદ્રા સુવર્ણમયી, રજતમયી, તામ્રમયી ચ ઇતિ વિવિધા આસન. પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ સોનાની, ચાંદીની અને તાંબાની એમ વિવિધ જાતની જોવા મળતી હતી. પરંતુ તદાનીમ કાગર્જ્ય મુદ્રા પ્રચલિતા ન આસન, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. ત્યારે ગુરુ કહે છે, શિષ્ય કહે છે, ગુરુવર્ય એતયો કતમા મુદ્રા અધિકમ ઉપયોગતા અસ્તિ. ગુરુજી, આ બંનેમાંથી વધારે કઈ મુદ્રા ઉપયોગી છે? ત્યારે ગુરુજી કહે છે, વત્સ એતયો ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. પુત્ર, આ બંનેમાં ધાતુમાંથી બનેલી મુદ્રા વધારે ઉપયોગી છે. ત્યારે શિષ્ય કહે છે, કથમ, શા માટે? ત્યારે ગુરુજી કહે છે, અત્ર બહુની કારણાની સંતિ, અહીંયા એના ઘણા બધા કારણો છે. તદ્યથા ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનષ્ટા ન ભવતી. તે આ પ્રમાણે છે કે ધાતુની બનેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. ઇયમ જલે નિમગ્નના અપી તથૈવ તિષ્ઠતિ. પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ એમની એમ જ રહે છે. તૈલસ્ય સંપર્ક આદિ અસ્ય ઉપરી કોપી પ્રભાવ ન ભવતી. તેલનો સંપર્ક થવા છતાં પણ આની ઉપર કોઈ અસર થતી નથી. સ્વ અલ્પાત અગ્નિ ઇયમ સરળતયા રક્ષિતુમ શક્યતે. બહુ ઓછા અગ્નિથી આને સરળતાથી, એટલે કે મુદ્રાને સરળતાથી રક્ષવાનું શક્ય બને છે. અથ ચ દેશે વિદેશે ચ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમય કર્તુમ શક્યતે. યતો હિ તત્ર ધાતુ મૂલ્યમ સર્વત્ર સમાનતયા સ્વીક્રિયતે. અને વળી દેશ અને પરદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને છે, કારણ કે ધાતુનું મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે. ત્યારે શિષ્ય કહે છે, એવમ સ્થિતે કિમર્થમ કાગળજી મુદ્રા પ્રચલિતા જાતા. જો આમ જ હોય છે ત્યારે શા માટે કાગળની બનેલી મુદ્રા પ્રચલિત થઈ છે? ત્યારે ગુરુજી કહે છે, ધાતુ મૂલ્ય સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. ધાતુની કિંમત હંમેશા બધે જ એક સરખી હોતી નથી. યદા ધાતુમયી મુદ્રા સ્વકીયાત નિર્ધારિતાત મૂલ્યાત અધિકમ મૂલ્યમ દધાતી તદા જનાઃ તા સંગૃહ્ય તિષ્ઠન્તિ. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતાં વધારે કિંમત ધારણ કરે છે, ત્યારે લોકો એના સંગ્રહ કરે છે. યદા નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યન્તે તદા સ્વાભાવિકમ એતત યત કશ્ચિત અન્ય ઉપાય કરણીય એવ. ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જે જરૂરિયાતનો અનુભવ કરે છે, જ્યારે એ લોકો નિશ્ચિત એટલે કે નિર્ધારેલી મુદ્રાઓ મળતી નથી, ત્યારે એ સ્વાભાવિક છે કે કોઈ અન્ય ઉપાય કરવો જ જોઈએ. તસ્માત આધુનિકે કાલે કાગજી મુદ્રા વ્યવહ્યતે. તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રા જે છે એ ચલણનો વ્યવહાર કરવામાં આવે છે. ત્યારે શિષ્ય કહે છે, એવમ સ્થિતે કિમર્થમ કાગળજી મુદ્રા પ્રચલિત જાતા. માનનીય ગુરુજી, કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે? એટલે કોઈ બીજી છે ખરી? ત્યારે ગુરુજી કહે છે, ધાતુ મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. ધાતુમાંથી બનેલી મુદ્રા, ધાતુની બનેલી જે મુદ્રા જે છે એ ક્યારેય વજનદાર ચલણ જે છે એ હંમેશા એક સરખું હોતું નથી. એટલે હંમેશા એક સરખી હોતી નથી. એટલે પછી શિષ્યને સમજાવી અને પછી શિષ્ય કહે છે, માન્ય ગુરુવ કાગળજી મુદ્રાયા અપર અપી કશ્ચિત વિશેષ. માનનીય ગુરુજી,
કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા તો હશે જ ને. ત્યારે ગુરુજી કહે છે, ધાતુમયી મુદ્રા ભાર સંહિતા ભવંતી, કારગરજી મુદ્રા ભાર રહિતા ભવંતી. ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે, કાગળની મુદ્રા જે છે એ વજન વગરની હોય છે. અતઃ કારગજી મુદ્રાણામ વહનમ સર્વથા સુકરમ ભવતી, આર્થિકે વ્યવહારે ચ સારલ્યમ ભવતી. તેથી કાગળની મુદ્રાઓનું વહન, કાગળના ચલણને લાવવા લઈ જવાનું હંમેશા સરળ પડે છે. અતઃ કાગરજી મુદ્રાણામ વહનમ સર્વથા સુકરમ ભવતી, આર્થિકે વ્યવહારે ચ સારલ્યમ ભવતી. એટલે આવી રીતે હંમેશા લાવવા જવામાં એ સરળ હોય છે અને આર્થિક નાણાકીય વ્યવહારો કામકાજ પણ સરળતાથી થઈ શકે છે. ત્યારે શિષ્ય કહે છે, કારગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમ અપી સરળતયા કર્તુમ શક્યતે. કાગળની મુદ્રાઓની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેન દુર્જના તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય વ્યવહારમ કુર્વંતી ચ એત મહતી હાનિ ભવતી. તેનાથી દુષ્ટ લોકો એની નકલ બનાવીને વ્યવહાર કરે છે, જેથી મોટું નુકસાન થાય છે. ત્યારે ગુરુજી કહે છે, હાનિ અસ્તુ ભવત્યેવ, નુકસાન તો થાય જ છે. વસ્તુતઃ તાદૃશમ કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકીમ વ્યવસ્થામ કરતે પાતયિતુમ શક્નોતિ. હકીકતમાં એવા પ્રકારનું કાર્ય કોઈ પણ રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થન બને છે. એટલે આવી રીતે તાદૃશમ ન ભવેત ઇત્યત કાગજી મુદ્રાયામ કશ્ચિત વિશેષ ક્રિયતે. તેવું ન બને એ કારણસર કાગળની મુદ્રામાં, કાગળના ચલણમાં કોઈ વિશેષ કાર્ય જે છે એ કરવામાં આવે છે. ત્યારે શિષ્ય કહે છે, કત અસ્ત્ર વિશેષ ભવતી, એમાં શું વિશેષ હોય છે. ત્યારે ગુરુજી કહે છે, સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યકા નામના યા કારગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ. વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થયેલી છે, તસ્યા શાસનેન બહુની કૂટસ્થાની સ્થાપિતાની સંતિ. એમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત સ્થળ જે છે, ચિહ્નો જે છે એ મૂકવામાં આવેલા છે. તદ્યથા શતરૂપ્યકસ્ય તદ અધિક રૂપ્યકસ્ય ચ કારગજ્યા ભારતીયાયા મુદ્રાયા જલચિહ્નમ સુરક્ષાસૂત્રમ ઉદ્ગત મુદ્રમ અદ્રશ્યમ ચિહ્નમ સૂક્ષ્માક્ષરલેખ ચ ઇતિ. જે આ પ્રમાણે છે કે 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જળચિહ્ન, સુરક્ષા કરનારો તાર, ઉપસાવેલું મુદ્રણ એટલે કે છાપકામ ન દેખાય એવું ચિહ્ન અને અતિ સૂક્ષ્મ અક્ષરનું લખાણ છે. નકલ કરનારા આ વિશિષ્ટને નકલોમાં કરવા માટે સમર્થ બનતા નથી. ત્યારે શિષ્ય કહે છે, સાધુ ભગવાન સાધુ, સારું ગુરુજી સારું. ભવદબ્ધિ સમ્યક પ્રબોધિતા વયમ, આપની પાસેથી અમે સારી જાણકારી મેળવી. અસ્માભિઃ સર્વે દેશવાસીભિઃ કારગજી મુદ્રાયામ વર્તમાના એતે સર્વે વિશેષા વિશેષતઃ અવગંતવ્યા યેન વાસ્તવિકી કૃતિમામ ચ મુદ્રાયામ વયમ સરળતયા અવગંતુમ શક્નુયામ. આપણે 100 દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ સર્વ વિશેષથી લઈને વિશેષને એટલે કે ચિહ્નોને સમજવા જોઈએ, જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સરળતાથી જાણવા માટે સમર્થ બની શકીએ. કિમન્યમ એટલે બીજું શું. ભારત એ જનૈ સર્વે કારગજી રૂપ્ય કે સ્થિત, સૌ ભારતીયોએ કાગળના રૂપિયામાં રહેલા જે સરકાર વડે વિજ્ઞાતવ્યો વિશેષ અત્ર સ્થાપિત શાસનેય, જે સરકાર વડે રાખવામાં આવેલા તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ. અસ્યા જ્ઞાત્વા વિશેષમ તુ પુરાણ સર્વાચ બોધ્યેત. આને સમજીને બીજા બધાને પણ એ વિશેષનો બોધ કરાવવો જોઈએ. તદેવ રૂપ્યકસ્ય સ્યાસ્ય પ્રતિકૃતિર્ન ભવેત સંભવેત. ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બની શકે છે, અન્યથા બની શકતું નથી. તો અહીંયા સરસ આપણને મુદ્રાનું મહત્વ, ખરેખર ધન શું કહેવાય એની સમજૂતી આપણને સરસ આ પાઠમાંથી પ્રાપ્ત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ.
સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે નોટબુકમાં લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી અસ્તુ.